હેલો ગાઈસ, તો જો અમે આ બાજુ મસ્ત પતંગ ચગાવતા છે ને આજે મકર સંક્રાંતિ છે તો તમને બધાને મકર સંક્રાંતિની ઢેર સારી શુભકામના. તો હવે આ ભાઈને પતંગ મેં આવી પડે પતંગ જ કઈ જતા છે પવન જ ખબર નહીં આ બાજુનો પવન છે કે આ બાજુનો પવન છે ખબર જ નહીં પડે. હવે નહીં જ આવે તો હું કરું મેં બી. ખબર દોરું છોડી મેલું છે. તો તમને મકર સંક્રાંતિની ઢેર સારી શુભકામના. અને પતંગ અત્યારે ઉડાડી મેલું. પતંગ કાપી મેલો. મજા આવે પતંગ ચગાવવાની. ત્યાં પેલા લોકો ઉબાડી કર મને ધડમાટી ઉડાડવાનો હતો ને ઉડી ગયો ને ધડમાટી વળી તૂટી જ ગયા એને જ ધડમાટી ઉડાડી દો ગાઈસ. ચાલો થોડીક દોરી વીટી લે. દોરી વિટાડવાનો કે છોડે વિટાડવાનો તો છોટો ડર અત્યારે ગાઈસ મજા આવતી છે પતંગ ચગાવવાની પણ આમ પેલા જે મકર સંક્રાંતિ ની મળે એમ પેલા બહુ પતંગ ચગતા હોય આમ એટલા બધા પતંગ બી નહીં ચગે એટલે આમ પતંગ ચગાવવાની મજા બી નહીં આવે એમ બી ચગાવતા હશે હવે ને એમ જોવા જાય તો એક ઇન મીન ને તીન સારે મને તીન પતંગ જ નહીં મળે ચગાવવાના. બધા લૂંટવા જ જાય કોઈ ચગાવે જ નહીં. હવે આજે 14 તારીખ છે ને તો આજે 14 તારીખે કોઈ પતંગ નહીં ચગાવે. કાલે 15 તારીખ છે તો 15 તારીખે બધા બહુ પતંગ ચગાવે. આજે બધા પતંગ લાવ્યા ને કાલે ચગાવવાના ને આજે બધા જેટલા પતંગ ચગ્યા તેટલા લૂંટી લાવે ને હવે તે પતંગ કાલે ચગાવે એટલે કાલે બરાબર મને મકર સંક્રાંતિ મનાવે એટલે 15 તારીખે એટલે કાલે બી બધા સ્કૂલની રજા એટલે કાલે મને બધા પતંગ ચગાવે. તો આવું ચાલે અમારા ગુજરાતમાં. અમારા ગુજરાતની અમદાવાદમાં બહુ મસ્ત ચાલે. અમદાવાદ સુરત ને કાલે હવે પતંગ તમને કાલનો વ્લોગ બી બતાવતે પણ મારી કાલે રજા છે નથી ને કાલે મારે જોબ પણ જવાનું છે. આંટી એક પતંગ નથી ચકતો. હેલો એ મારા હાથે પેજ લગાવવાનું તો દોરી આટલી છોડજે. ચાલો મળીએ હવે તમને એના નેક્સ્ટ વ્લોગમાં તમને એના નેક્સ્ટ ટોપિક સાથે સારા વ્લોગમાં. હવે દિલ્હી વ્લોગ બનાવતા જ છે તો દિલ્હી તમને ઇન્ટરેસ્ટ બતાવશું. તો બાય બાય.